નમસ્કાર મિત્રો, ટાટ એચએસ પદ્ધતિશાસ્ત્ર મુખ્ય પરીક્ષા પીવાયક્યુ સોલ્યુશન લઈને આપણે આવી ગયા છે. આજનો આપણો પ્રશ્ન છે, શિક્ષક કેન્દ્રી પદ્ધતિ તરીકે નિદર્શન પદ્ધતિના ગુણ જણાવો. તો મિત્રો, આ પીવાયક્યુમાં પૂછાઈ ગયો છે એટલે આપણે આ પ્રશ્ન લીધેલ છે. તો તમને પણ આઈડિયા આવે કે પીવાયક્યુમાં કેવા પ્રશ્ન પૂછાઈ ગયા અને એના જવાબ કેવી રીતે લખવા. તો પરિચય જોઈએ. નિદર્શન પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય અધ્યાપન પદ્ધતિ છે. નિદર્શન પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય અધ્યાપન પદ્ધતિ છે, જેમાં શિક્ષક કોઈ ખ્યાલ, નિયમ, પ્રક્રિયા અથવા તો પ્રયોગ વિદ્યાર્થીઓ સમક્ષ કરી બતાવે છે અને વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરીને શીખે છે. આ પદ્ધતિ ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગી માનવામાં આવે છે. તમને ખબર હશે મિત્રો, આપણા વિજ્ઞાનમાં અમુક પ્રયોગો હોય, તે પ્રયોગો શીખવાડવા માટે સૌપ્રથમ તો શિક્ષક આખા વર્ગ સમક્ષ એ પ્રયોગને નિદર્શન કરે છે અને સમજાવે છે, એટલે એક સાથે બધા વિદ્યાર્થીઓ એને સમજી શકે. પછી જોઈએ નિદર્શન પદ્ધતિના ગુણ. પહેલું છે કે વિષય સ્પષ્ટ અને સરળ બને. શું કીધું? વિષય સ્પષ્ટ અને સરળ બને. શિક્ષક દ્વારા પ્રત્યક્ષ રજૂઆત થતાં વિષય સરળતાથી સમજાય છે. દ્રષ્ટિ અને અનુભવ આધારિત શિક્ષણ. વર્ગમાં શિક્ષક પ્રયોગ બતાવતા હોય, ધારો કે એસિડ અને બેઝ છે, ધાતુ અધાતુ, એ પ્રયોગ તમે વિદ્યાર્થીઓને દ્રષ્ટિ અનુભવ આધારિત શિક્ષણ આપો તો વિદ્યાર્થીઓ જોઈને સમજી શકે છે. પછી સમયની બચત થાય છે. ઓછા સમયમાં વધુ વિદ્યાર્થીઓના જ્ઞાન પહોંચાડી શકાય છે. વિદ્યાર્થીઓમાં રસ જાગે છે. હવે શિક્ષક વર્ગમાં કોઈ પ્રયોગ કરાવે તો બાળકોને રસ જાગે. પ્રદર્શનાત્મક રજૂઆતથી અધ્યયન રસપ્રદ બને છે. સ્થાયી અધ્યયન થાય છે. જોવાથી અને અનુભવથી શીખેલું લાંબા સમય સુધી યાદ રહે છે. જટિલ ખ્યાલો સરળ બને છે. મુશ્કેલ પ્રક્રિયાઓ સરળ રીતે સમજાવી શકાય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રહે છે. જીવંત રજૂઆતને કારણે ધ્યાન વધુ રહે છે. ભૂલો ઓછી થાય છે. શિક્ષક યોગ્ય રીતે બતાવતા ગેરસમજ ઓછી થાય છે. શું કીધું? તો કે શિક્ષક આખો પ્રયોગ પહેલાં તો બાળકોને સમજાવી દે છે અને પછી બાળકોને પ્રયોગ કરવાનું સૂચના આપે છે, તો ભૂલ ઓછી થાય છે અને ગેરસમજ પણ ઓછી થાય છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે વિશ્વાસ અને સમજ વધે છે. મોટા વર્ગમાં ઉપયોગી. એક સાથે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણ આપી શકાય છે. હવે એક વર્ગમાં 30 થી 35 વિદ્યાર્થી હોય તો તેના માટે આ સાર્થક છે. હવે જોઈએ ઉપસંહારમાં જોઈએ તો નિદર્શન પદ્ધતિ શિક્ષક કેન્દ્રી હોવા છતાં વિષયને અસરકારક, સ્પષ્ટ અને રસપ્રદ બનાવે છે. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં તેના ઉપયોગ વિદ્યાર્થીઓ સમજણ વધારવામાં મદદરૂપ બને છે. તો મિત્રો, આ આપણો પ્રશ્ન હતો, નિદર્શન પદ્ધતિ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ ઈ-બુક મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો હાઈપ ઓપ્શન પણ હશે મિત્રો, હાઈપ ઓપ્શન આવશે તે હાઈપ પણ કરજો અને જોડાયેલા રહેજો. આભાર.